મહેસાણા જિલ્લાની તમામ શાળાઓમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। જિલ્લામાં ધોરણ 9 થી ધોરણ 12 માં અભ્યાસ કરતી 4500 જેટલી વિદ્યાર્થીનીઓમાં એનિમિયા સહિત હિમોગ્લોબિનની ઉણપ જોવા મળી। તમામ વિદ્યાર્થીનીઓના રિપોર્ટ કરાવવામાં આવતા તેમાં 11% કરતાં ઓછું હિમોગ્લોબિન જોવા મળ્યું। ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ જિલ્લા પંચાયતે તમામ વિદ્યાર્થીનીઓને ₹500ની મર્યાદામાં વિટામિન સિરપ અને આયોડિનની ગોળીઓ આપવાનું નક્કી કર્યું છે। આગામી 90 દિવસમાં તમામ વિદ્યાર્થીનીઓને એનિમિયા મુક્ત કરવાના ઉદ્દેશ સાથે જિલ્લા પંચાયતે બજેટમાં સ્પેશિયલ જોગવાઈ કરી છે। લેબોરેટરી ટેસ્ટ કરાયો અને એની અંદરથી અંદાજિત 4500 જેટલી વિદ્યાર્થીઓનો કે જેમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 11% કરતાં ઓછું જોવા મળ્યું। આ વિદ્યાર્થીઓ માટે અમે વિશિષ્ટ કાર્યક્રમ તરીકે જિલ્લા પંચાયતના 19-20ના સામાન્ય બજેટની અંદર અમે એક જોગવાઈ કરીને આ વિદ્યાર્થીઓને વિટામિન સિરપ તેમજ એનિમિયા દૂર કરવા માટેની આયોડિનની ગોળીઓ આપવા માટેનો એક વિશિષ્ટ કાર્યક્રમ રાખી અને અંદાજિત ₹500ની મર્યાદામાં દરેક વિદ્યાર્થીની દીઠ એક પ્રોવિઝન કર્યું છે અને આગામી સમયમાં 90 દિવસની અંદર આ વિદ્યાર્થીઓને આ વિટામિન આપી